આજે મુસ્લિમ બિરાદરોને અતિ મહત્વ રમઝાન ઈદનો પર્વ છે। મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી। રાંદેર વિસ્તાર ખાતે આવેલી ઐતિહાસિક ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જ્યાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એક સમૂહમાં નમાઝ અદા કરી હતી। વર્ષોથી અહીં મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની નમાઝ અદા કરે છે અને આજે પણ ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરાઈ અને એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી। આજે મુસ્લિમ બિરાદરોના અતિ મહત્વ રમઝાન ઈદનો પર્વ છે। મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી અને રાંદેર ખાતે આવેલી ઐતિહાસિક ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી, જ્યાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એક સમૂહમાં નમાઝ અદા કરી। વર્ષોથી અહીં મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની નમાઝ અદા કરે છે। નમાઝ અદા કર્યા બાદ સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી અને ગળે મળીને રમઝાન ઈદની એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મારું નામ ઇમ્તિયાઝ રસૂલ શેખ બોમડાલા છે। હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટીનો પ્રેસિડેન્ટ છું। અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમઝાન ઈદ ઉલ ફિતર કહી છે એ તહેવાર છે। એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતજામ કર્યો અને વોલેન્ટિયરોએ પણ બહુ સારો ઇંતજામ કર્યો। માઇક વાળા, ઇલેક્ટ્રિક વાળા, જેટલા લોકોએ અમારા રાંદેરમાં જે વોલેન્ટિયરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી, તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી, એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં, એમના ફાધર છે, એ દર વર્ષે અમારા તહેવારમાં ઈદના તહેવારમાં ઈદગાહમાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળાએ પણ વજૂનું પાણી પણ આપે છે। અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મૌલવીએ જે ભાષણ કહ્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહે, આપણો દેશ તરક્કી કરે, એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણો દેશ આગળ નીકળે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।